નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025, ભાદરવા વદ 14 શનિવાર, તારીખ 20/9/2025. આજના સૂર્ય ઉદયનો સમય સવારે 6:29 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:36. આજની ચંદ્ર રાશિ છે સિંહ અને આજનું નક્ષત્ર છે મઘા. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. ક્રોધ પર કાબુ કરીને ચાલશો તો સંબંધો ટકાવી જશો. આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે સિંહ અને આજના જન્મેલા બાળકો બચપનથી જ ગુસ્સાવાળા હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. આજનો સુવિચાર બહુ સરસ, ટૂંકો ને ટચ. હું બધાની સામે નમી ગયો અને આના કારણે હું સૌને ગમી ગયો. બરાબર, નમીને ચાલજો, આજે બધું જ સરસ. હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. આજની વૈદ્યકીય સલાહ: શરીરમાં જો લોહી જાડું થતું હોય ને તો સોપારી, શેકેલી સોપારી ચાવીને ખાવી જોઈએ, પણ અતિરેક નહીં. એના પ્રમાણમાં ખાશો તો તમારું લોહી પતલું થાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય: એક અનંત શ્રદ્ધા અને આપણામાં રહેલા બળને યોગ્ય જગ્યાએ યોગ્ય રીતે કામે લગાડો. આ બે વસ્તુ કરતાં મોટી કોઈ વસ્તુ નથી જે તમને સફળતા અપાવે. તમારી શ્રદ્ધા ને તમારું બળ કામ કરે. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે કંઈક નવું આયોજન કરવાનો દિવસ છે. આજે છે ને, આયોજન કરશો તો એમાં સફળતા મળશે. આજે તમારા કામમાં અનુકૂળતા આવતી જાય એટલા સરસ ગ્રહમાન બને છે, તો એનો ફાયદો આજે તમે ચોક્કસ ઉઠાવો. આજે કોઈ નવા માણસને મળવાનું થાય ને એ મુલાકાત પણ તમને આનંદ આપી જાય. આજનો શુભ રંગ મરૂન. વૃષભ. વૃષભ રાશિવાળા માટે આજે ધન ખર્ચ વધતો દેખાય. વૃષભ રાશિવાળા માટે આજે કામકાજમાં પ્રતિકૂળતા આવતી દેખાય છે, તો એને પૂર્ણ કરવા, એને પહોંચી વળવા માટે આજે કદાચ આપણે થોડો વધુ ખર્ચ કરવો પડે. વૃષભ રાશિવાળાએ આજે વાહન ચલાવવામાં ખૂબ જ સાવધાની રાખવાની જરૂર છે. આજનો શુભ રંગ આસમાની. મિથુન. મિથુન રાશિવાળાએ આજે ખરીદી કરવામાં સાવધાની રાખવાની છે, નહીં તો ખોટો ખર્ચો થતો દેખાશે. આપણે ખરીદીમાં જો ધ્યાન ના આપીએ તો જે વસ્તુ ઘરમાં છે તે ફરી ખરીદી લાવી, અથવા તો જે ઉપયોગી નથી એવું સાધન ખરીદીએ તો પણ આપણા પૈસા જાય. તો આજે આ બાબતમાં ચોકસાઈ રાખજો, ધ્યાન આપીને પછી ખરીદી કરજો. આજે બપોર પછીના સમયમાં કોઈ મહત્વનો નિર્ણય લેવાનો હોય તો ફાયદો થાય. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિ. કર્ક રાશિવાળા માટે આજે દિવસ થોડો અલગ ટાઈપનો છે. આજે તમારે તમારા પોતાના કાર્યની સાથે સાથે કોર્ટ કચેરીના કામમાં ભાગ લેવો પડે તો નવાઈ નહીં. મિત્રો, આજે વાણીનો સંયમ ગુમાવવાનો નથી, એ વાતને ચોક્કસ ધ્યાનમાં રાખજો. આજનો શુભ રંગ દૂધિયો. સિંહ રાશિ. સિંહ રાશિવાળાએ આજે ધીરજ રાખવાની છે, કરકસર કરવાની છે. આજે છે ને, તમારા અટવાઈ પડેલા કામો પર ધ્યાન આપજો ને એને ધીરે ધીરે પૂર્ણ કરવા તરફ આગળ લઈ જજો. આજે વાણીમાં જેટલું મધ ઉમેરશો એટલો ફાયદો જલ્દી મળશે. આજનો શુભ રંગ કેસરી. કન્યા. કન્યા રાશિવાળા માટે દિવસની શરૂઆત આજે થોડી અઘરી દેખાય. કામ તો શરૂ થાય પણ નાના મોટા વિઘ્ન તમારા કામને અટકાવે ને એક પછી એક મુશ્કેલીઓ આવતી જાય. આજે જમીન, મકાન, વાહન આ લગતા કામોમાં પણ ઉતાવળ કરવી નહીં. હા, આજે સાંજના છેડે કદાચ કોઈ નાનકડો આકસ્મિક ધનલાભ થઈ શકે છે. આજનો શુભ રંગ આછો પીળો. હે, આ કોણ છે? હે, આ તો ધર્મેશ લાગે છે. હા હા, એ જ છે. હાય. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ. નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી,
તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કોઈ જાદુઈ ચાવી છે, મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે દિવસની શરૂઆત થોડી અઘરી લાગે છે. આજે શરૂ કરેલા કામમાં અવરોધો આવે, પણ મિત્રો ડરતા નહીં, કારણ કે તમારા સહકાર્યકરો તમારો સાથ આપે અને એનાથી તમને કામમાં સફળતા પણ મળે. આજનો શુભ રંગ સફેદ. વૃશ્ચિક રાશિવાળાએ આજે પોતાના આર્થિક પાસાઓને સેટલ કરવાની જરૂરિયાત છે. એ કંઈક વિખરાયેલા પડેલા હોય તો એને પહેલાં સેટ કરો. શેરને લગતા કામો, કોઈ જગ્યા પર ઇન્વેસ્ટ કર્યું છે તો તેની પરનું ધ્યાન, આ બધી વસ્તુઓને ચોક્કસ ચકાસો અને એના સાચા પ્રૂફ ઘરમાં એક ફાઇલ બનાવીને રાખો. આ કામ આજે તમારે ચોક્કસ રીતે કરી લેવાનું છે. આજે આમાં કરેલી ભૂલ તમને નુકસાન કરાવી શકે છે. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળાએ આજે પોતાના વિચારોને સકારાત્મક રાખવાના છે. આજે છે ને તમારો માનસિક જે પરિતાપ છે ને એ વધતો દેખાય છે. એને કારણે તમારો સ્વભાવ જે ગુસ્સાવાળો રહી અને ગુસ્સામાં કોઈ કડવાબેન બોલી દેવાથી કોઈ સારા સંબંધોમાં કચાશ આવતી દેખાય છે. તો આજે સાવધાની રાખીને ચાલજો. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળા માટે આજે દિવસ સારો. આજે તમને સન્માન મળતું દેખાય છે. મકર રાશિવાળાએ આજે યાત્રા કરવી પડે તો યાત્રા દરમિયાન તમારે તમારા પર્સ, પાકીટ, મોબાઈલનું ધ્યાન રાખવાનું છે. નહીં તો કંઈક એવી ઘટના ઘટે જેમાં આપણે આ વસ્તુઓને ગુમાવી દઈએ. આજે જો કોઈ કોર્ટ કચેરીને લગતા કામ હોય તો સાવધાની રાખજો. આજનો શુભ રંગ આછો ગ્રે. કુંભ રાશિવાળા માટે આજે દિવસ સારો. ભૂતકાળમાં કરેલા કામોની કદર થતી દેખાય. આજે જે કંઈ કામ આપણે હાથમાં લઈશું એનું ટેન્શન રહેશે, પણ આકસ્મિક સફળતા મળવાથી આજના કામ પણ આપણે પૂરા કરી શકીશું. આજનો શુભ રંગ આછો કેસરી. મીન રાશિવાળા માટે આજે સામાજિક કામોમાં સફળતા મળતી દેખાય. મીન રાશિવાળા માટે આજે પોતાના રોજિંદા કામ સિવાય વધારાના કામ તમારા ભાગે આવતા દેખાય છે, તો એને પૂર્ણ કરવા માટે તમારે વધુ સમય કામમાં ફાળવવો પડે. આજે સાંજના છેડે માનસિક થાકનો અનુભવ થાય. આજનો શુભ રંગ કેસરી. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજાનો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.